નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ દારૂ પુરાણ લઈને આવ્યા છીએ. દારૂ પુરાણ એટલા માટે કે જેમ માણસ મૃત્યુ પામે તો ગરુડ પુરાણ બેસાતા હોય છે, એમ આ દારૂને કારણે ગુજરાતની અંદર જે અત્યારે અંધાધૂંધી પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે આપણે દારૂ પુરાણ શરૂ કરવું પડે છે. આ પહેલાં આપણે દારૂ પાર્ટ 1, દારૂ પાર્ટ 2 કર્યો અને હવે આ દારૂ પાર્ટ 3 કરીએ છીએ. અને હજી પણ જો વધારે માહિતી મળતી જશે તો આપણે આગળ પણ દારૂ પુરાણ ચલાવશું. કેમ કે આ સમાજના મોટા ભાગના લોકોને ગુજરાતની અંદર જેમ સ્પ્રિંગ છટકે છે, તમે કોઈ પણ વસ્તુને વધારે પડતું કંટ્રોલ કરો, બાળકો ઉપર પણ વધારે પડતું તમે દબાણ કરો તો એક દિવસ છટકે અને બાળકો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. મોટા ભાગના વૃદ્ધાશ્રમમાં જુઓ, ઘરમાં નાની મોટી બાબતમાં તમે ટક કરતા હો કે વહુને આવું રાંધ્યું નથી રાંધ્યું એવી બધી માથાકૂટ કરતા હો, ત્યારે સ્પ્રિંગ છટકે છે. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ વૃદ્ધાશ્રમ થવાનું કારણ પણ આ છે કે તમે છોડી નથી શકતા. દીકરો વહુ પુખ્ત થઈ ગયા પછી તમને નુકસાન ન થતું હોય ત્યાં સુધી કચકચ કરવાથી આ બધા પ્રશ્નો 90% સર્જાય છે. ફોરેનમાં તો જુઓ કે 18-16 વર્ષનો પુત્ર થાય એટલે એને ભેગો રાખવાનો જ નહીં. તમે જુઓ, આ એક આપણા ભારતીય સમાજને ભારતીય વેદોમાં, ગીતામાં, કર્મના સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે પક્ષીઓ પોતાના બચ્ચાને જન્મ આપે પછી એને મોટા થાય ત્યાં સુધી ચાટથી દાણા પણ ખવડાવે, બધું કરે, પણ જેવા મોટા થઈ જાય એવા એને આકાશમાં છૂટા મૂકી દે છે. એની ઉપર પોતાનો કબજો નથી રાખતા, એના કારણે પક્ષીઓ સુખી હોય છે. અમેરિકામાં પણ આ જ કર્મના સિદ્ધાંતનું ચુસ્ત અમલીકરણ થાય છે કે ત્યાં બાળકો 18 વર્ષનો થાય એટલે એને ભેગો રહેવાનો જ નહીં. પરિણામ પછી તો કોઈ રાખતું જ નથી, એટલે કોઈ સાસુ વહુના ઝઘડા કે આ કાંઈ થતું નથી ને સ્પ્રિંગ છટકતી નથી. આપણે ત્યાં મોટે ઉપાડે ગીતાના સિદ્ધાંતો અને કર્મોની વાતો કરીએ તો એનાથી ઉલટું વર્તન સમાજની અંદર લોકો કરે છે, એના કારણે વૃદ્ધાશ્રમો થાય છે. એમ દારૂની બાબતની અંદર પણ તમે સખત એની ટીકા, એને દબાણ કરો અને છટકે એટલે પછી દારૂ પીને બેફામ વર્તે, એ સ્પ્રિંગ છટકે છે એટલે થાય છે. તમે જુઓ, ભારતમાં 2023ની અંદર લગભગ જે આંકડાઓ મળેલા છે, થોડા ઘણા કદાચ ફેરફાર હોઈ શકે, કે 3.2 અબજ લીટર, વિચાર કરો, 3.2 અબજ લીટર દારૂ વેચાયેલ છે અને પીવાય છે. એને તમે લીટરમાં પેલા મિલિયનમાં ગણો તો 3,239 મિલિયન, 1 મિલિયન બરાબર 10 લાખ થાય. અને અબજો લીટર દારૂ ભારતમાં પીવાય છે. ગુજરાતમાં પણ પીવાય છે, એ ગેરકાનૂની પીવાય છે. આ મૂળ મુદ્દો એ છે. બીજું, દર વર્ષે ભારતની અંદર એવરેજ 3.2 લીટર દારૂ પીવાય છે એવા પ્રાથમિક આંકડા 2023ના છે. એટલે કે આખા ભારતની વસ્તીને તમે સરેરાશ વેચો તો એક માણસ સરેરાશ 3.2 લીટર એટલે 3.5 લીટર દારૂ પીએ છે એવા આંકડા છે. એટલે સરેરાશ હું કહું છું, મારે કોઈ મારા જેવો કદી ન પીતો હોય, પણ કોઈ 10 લીટરે પી જતો હોય, કોઈ 5 લીટર પી જતો હોય, એમ સરેરાશ આંકડા છે. બીજી બધું તમે જુઓ કે વિશ્વમાં દારૂ પીવાના સરેરાશ આંકડા 5 લીટરથી વધારે, એટલે એક માણસ પરદેશના દેશોમાં 5 લીટરથી વધારે દારૂ પીએ છે, જે આપણે ત્યાં 3-3.25 લીટર થાય છે. હવે તમે વિચાર કરો કે વિદેશો એટલે કે અમેરિકા, જર્મની, યુરોપ, જ્યોર્જિયા, રશિયા, આ બધા વિકસિત દેશો અને ભારત સિવાયના એશિયન દેશો સિવાયના વિકસિત દેશો જે યુરોપ, અમેરિકા આવી જાય, એ લોકો 5 લીટર દારૂ પીએ છે. છતાં પણ તમે ત્યાં જુઓ, ત્યાં કોઈ 5 લીટર દારૂ પીને ગુંડાગીરી થતી નથી. ત્યાં 5 લીટર દારૂ પીને કોઈ રસ્તામાં પડી ગયો સમાચાર નથી આવતા. ત્યાં શિસ્તબદ્ધ રીતે જીવન જીવાય છે. સૌથી માથાદીઠ આવક અમેરિકા, યુરોપના લોકોની છે. સ્વર્ગની જેમ સીવે છે. ત્યાંની સ્ત્રીઓ પણ દારૂ પીએ છે, પણ છતાં સ્વતંત્રતાની સાથે સ્વચ્છતા નથી, માપમાં પીએ છે. ઉચ્ચ કક્ષાનો દારૂ ત્યાં પીવાય છે. એટલે એની સિવિક સેન્સ, તમે જેમ અહીંયા આપણે 4 રસ્તે વળાંક લેવો હોય તો ગમે તેમ મોટર લઈને ભાગી જાય, એવું મેં ફોરેનમાં જોયું છે કે કોઈ પણ પ્રકારની ત્યાં સિવિક સેન્સ નથી. પોલીસ પણ એટલી બધી ત્યાં લોકો પોલીસને પણ પ્રેમ કરે છે, કારણ કે પોલીસ તો હપ્તા નથી ઉઘરાવતી, ગુંડાગીરી નથી કરતી. પોલીસ દારૂ પીને ત્યાં પડી નથી જતા, ડ્યુટી હોય ત્યારે આ બધું નથી કરતા.
વધારે દારૂ પીવાય છે ત્યાં તોય આપણા જેવા ત્યાં કોઈ મોરારી બાપુ કે સ્વામિનારાયણવાળા પ્રવચન નથી ત્યાં કોઈ આપતા અમેરિકાની કે યુરોપની પ્રજાને, છતાં ત્યાં પ્રમાણિકતાનું સ્તર આપણા કરતાં 100% વધારે છે. વિચાર કરો, અહીંયા બધા બાવાઓ ઠોક મંડી પડ્યા હોય છે ગુજરાતની અંદર, છતાંય ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ છેલ્લા 20 વર્ષમાં આટલા બાવાઓ, આટલા સાધુઓ, આટલા સંન્યાસીઓ ઉપદેશ દેવા છતાં આટલા બધા ભ્રષ્ટાચારો થતા હોય તો દારૂ પીને શું નહીં કરતા હોય. એટલે કહેવાનો અર્થ એમ છે કે આપણે દંભમાં જીવીએ છીએ. દારૂ પીવો એ ખરાબ છે. મેં અગાઉના એપિસોડમાં પણ કહેલું કે દારૂ પીવો એ ખરાબ છે, પણ બેફામ પીવો, ઢીંચવો એ ખરાબ છે. અપ્રમાણસરનો પીવો એ ખરાબ છે. હલકી કક્ષાનો પીવો એ ખરાબ છે. વિદેશની અંદર આ બધી બદીઓ નથી. આપણે ત્યાં દારૂનો ધંધો માત્ર ને માત્ર કરોડો ને અબજો રૂપિયા ઉઘરાવવાનું મશીન થઈ ગયું છે, એટીએમ મશીન. એના કારણે અહીંયા ગુજરાતની ખાસ કરીને બદનામી થાય છે. ગુજરાતના, ભારતના તમે વિચાર કરો કે 32-33 રાજ્યોમાંથી ફક્ત 2-3 રાજ્યોમાં, એક બિહારમાં છે તો ત્યાં પણ નિષ્ફળ ગઈ છે. નાગાલેન્ડમાં ત્યાંના ભૌગોલિક કારણોસર થોડી દારૂબંધી છે. બાકી 30 રાજ્યોમાં દારૂબંધી નથી. છતાં ત્યાંની આવક, ત્યાંનું સ્ટેટસ તમે જો, બેંગ્લોર, કર્ણાટકા, તામિલનાડુ, હૈદરાબાદ ઇન્ટરનેશનલ સિટી ગણાય છે. અને ફોરેનની કંપનીઓ ત્યાં જ બધી પોતાની ફેક્ટરીઓ નાખે છે. કેમ ભાઈ? ત્યાં વધારે દારૂ પીવાય છે, ત્યાં દારૂબંધી નથી, છતાં કેમ ત્યાં જાય છે? અને ગુજરાતમાં કેમ? આજે સૌથી વધુ જો દારૂ પીવાતા રાજ્યો હોય ને તો એમાં આવે સિક્કિમ, ગોવા, અરુણાચલ, દિલ્હી, હિમાચલ, હરિયાણા, કેરલા, તામિલનાડુ, આ બધા કર્ણાટક રાજ્યોમાં લોકો બીજા રાજ્યો કરતાં દારૂની પાછળ વ્યક્તિ દીઠ ખર્ચ વધારે કરે છે. અને છતાં પણ ત્યાં વિશ્વની કંપનીઓ, વિશ્વના વિદ્વાનો ત્યાં આવે છે, ત્યાંની યુનિવર્સિટીઓ વખણાય છે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં આપણે પાછળ કેમ છીએ? કે આપણે દંભમાં જીવીએ છીએ. દંભમાં જેમ દારૂનું છે એમ સ્પાની અંદર, સેક્સની બાબતની અંદર પણ, સેક્સ બાબતે તો હું બીજા 2-3 એપિસોડ કરવાનો છું કે આ સેક્સ બાબતે કેટલી બધી દંભી નીતિ આપણા ગુજરાતમાં પ્રવર્તે છે અને એના કારણે આટલા બધા પેલી યુવતીઓના ગેરકાનૂની ગર્ભપાત કરાવવા પડે છે. આ બધું સેક્સના એજ્યુકેશનના અભાવે થાય છે. આપણે હજી ચાઇના, અમેરિકા, હું ફેરો 18મી સદીમાં જીવીએ છીએ આ બાબતમાં. એમ કહું તો ખોટું નથી. એટલે આજે આપણે જે વાત કરવાના છીએ ગુજરાતની અંદર કે ભાઈ દારૂ પીવામાં માત્ર ને માત્ર સામાન્ય લોકો હોય છે એવું નથી હોતું. ઉચ્ચ અધિકારીઓ પણ દારૂ પીતા હોય છે. નો ડાઉટ કે ગુજરાતમાં પોતાનું નામ જાહેરમાં ન આવે એટલે પરમિટ વગર પીતા. આજ માનો કે કોઈ આઈપીએસ ઓફિસર દારૂ પીએ તો એને કયો ભૂજ્યો ભાઈ, પીઆઈની તાકાત છે કે એના ઘરે જઈને તપાસ કરે? ખુદ પીઆઈ પીતા હોય. અહીંયા કહેવાનો મતલબ એમ છે કે તમે વિચાર કરો કે ગુજરાતની અંદર ઓછામાં ઓછા 40-50% જે આંકડા 2023ના આવ્યા છે એ મુજબ 40-50% ગેરકાનૂની દારૂ પીવાય છે. વિચાર કરો, ગુજરાતમાં તો દારૂબંધી છે, છતાં આ જેને કહું ને કે ભઠ્ઠીનો દારૂ કહેવાય, અડ્ડા લઠ્ઠાકાંડ જેવા બને છે, એ બધા ગેરકાનૂની દારૂ બનાવે છે અને પીએ છે. એમાં 50% ઉપરના લોકો તો આ પીએ છે. બાકી મેં કીધું એમ ઉચ્ચ અધિકારીઓ તો શું છે કે ગુજરાત બહારથી બોટલો મંગાવે મોંઘી અને પીતા હોય છે. એટલે ગુજરાતમાં પૂરેપૂરો દારૂ પીવાય છે અને એમાં કોઈ બે મત નથી. WHOના આંકડા મુજબ, વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા મુજબ 40-51% સુધી ગેરકાનૂની દારૂ ગુજરાતની અંદર વેચાય છે અને પીવાય છે એવા આંકડા છે. એટલે શું થાય કે હલકી પ્રકારનો કેમિકલવાળો દારૂ પીવાથી પછી લઠ્ઠાકાંડ અને મૃત્યુ પણ થાય. 2016થી 20ની અંદર તો આવા સંખ્યાબંધ મૃત્યુઓ થયેલા છે સરકારી આંકડા મુજબ તો ગેરકાનૂની હલકી પ્રકારનો દારૂ પીવાથી ગુજરાતમાં. કહેવાનો અર્થ એવો છે કે દારૂ સામાન્ય મજૂર પીએ અને આઈપીએસ ઓફિસર, આઈએસ ઓફિસર કે ઉચ્ચ બધા અધિકારીઓ, ડેપ્યુટી સેક્રેટરી લેવલના સચિવાલયના કલેક્ટરો, ડેપ્યુટી કલેક્ટરો આ બધા ખાનગીમાં પીતા જ હોય છે. બેશક કદાચ કેટલાક લોકો નહીં પીતા હોય, કોઈ લોકો બિયર પીતા હશે, પણ કહેવાનો અર્થ એમ છે કે ગુજરાતની અંદર દારૂબંધી હોવાથી જેમ સ્પ્રિંગ છટકે એમ લોકો એમ કે અમે જેમ ગયા હપ્તામાં કહ્યું હતું કે કાલુપુરની એક પર નવપરણિત યુગલ આબુ ગયું અને ત્યાં
દારૂ પીવા ગયા ને સાંજે પેલા ભૂપેન્દ્રભાઈ ખત્રી સ્વર્ગસ્થ ધારાસભ્યને મળ્યા તે પડી જતા હતા. કેમ કે અહીંયા ગુજરાતમાં પીવા નહીં મળે તો દારૂમાં પછી આબુમાં જઈને ઢીંચવા મળ્યા. એટલે અહીંયા કહેવાનો અર્થ એટલો છે કે આને કારણે ગુજરાતની સામાજિક પરિસ્થિતિ પણ બગડે છે અને લોકોનું સ્ટેટસ પર પણ ફેર પડે છે. અહીંયા કોઈ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરે પકડાય તો એના મોટા ભાગ પાડે છાપાવાળાઓ. હવે એ છાપાવાળાઓમાંથી 50% પીતા હશે, ત્યારે કોઈ ફોટા છાપતું નથી. આત્મચિંતન કરો. દારૂ પીવાના ફોટા છાપવા તો હું મારા ઓફિસવાળા કે મારા સગા સંબંધીઓ પીએ છે કે નહીં એ તો વિચારો. હું મીડિયામાં જોયું કે મને એવી કોઈ સ્વતંત્રતા નથી. મારે આત્મચિંતન કરવું જોઈએ કે ભાઈ હું પીવું છું તો હું બીજાને કેમ દોષ મારું. ઈસુ ગોડે શું કીધું છે કે જેણે પાપ ન કર્યું હોય પેલી જેને ડિબોચર ચારિત્ર્ય સ્ત્રી તરીકે પથ્થર મારવાનું કીધું ઈસુ ભગવાનને, ત્યારે ઈસુ ભગવાને રોક્યા કે ભાઈ આમાં તમે જે લોકો પથ્થર મારો છો એ પથ્થર મારનાર પોતે પાપી છે કે નહીં એ પહેલાં વિચાર. તો મેં નાનું મોટું પાપ કર્યું તો મને બીજાને પથ્થર મારવાનો અધિકાર નથી. એમ દારૂના ફોટા છાપવાથી કે દારૂના ડિંડક ચલાવવાથી કોઈ તમારી ઇમેજ વધતી નથી. દારૂ પીવાય છે, પીએ છે, હા, એને કેમ વૈજ્ઞાનિક ધોરણે વ્યવસ્થિત કરવો એનું આપણે ચિંતન અને ચર્ચા કરવાનો ગુજરાત સરકારે હવે સમય થઈ ગયો છે. હું ફરીને કહું છું કે દારૂ પીવો એ વ્યક્તિગત રીતે હું માનું છું કે જરૂરી નથી. તંબાકુ એના કરતાં પણ ખતરનાક છે, છતાં તમે તંબાકુ વેચવા દો છો. એ પણ મેં ગયા એપિસોડમાં કીધેલું. આજે આપણે થોડીક ગુજરાત સરકારના અધિકારીઓની વાત કરશું. જુઓ, દારૂ પીવા માટે કયા કયા આઈપીએસ અને પોલીસ કર્મચારીઓ વિવાદમાં આવેલા છે. હવે તમને પહેલાં સરસ હરિવંશરાય બચ્ચનની એક કવિતાઓનું આપણે વાત કરીશું. તો હરિવંશરાય બચ્ચન અમિતાભ બચ્ચનના સન્માનીય પિતા છે. એમાં તમે જુઓ કે સ્વર્ગસ્થ ઇન્દિરાજીના શિક્ષક અને ગુરુ ગણાતા, કૌટુંબિક સંબંધ ધરાવતા અમિતાભ બચ્ચનના પિતા જેવા મૂર્ધન્ય કવિ સ્વર્ગસ્થ હરિવંશરાય બચ્ચન ખૂબ જ જાણીતું કાવ્ય સંગ્રહ જે 1935માં પ્રસિદ્ધ થયેલું હતું, જેનું શીર્ષક છે મધુશાલા. આ કાવ્ય સંગ્રહમાં લગભગ 135 જેટલા કાવ્યોનો સમાવેશ થાય છે. આ કાવ્ય સંગ્રહમાં હરિવંશરાય બચ્ચને અલંકારિક ભાષા ઉપરનો પોતાનો પ્રભુત્વનો પરચો આપીને મદિરા, હલ્લા અને શક્તિ અર્થાત દારૂનું પીઠું, દારૂ અને દારૂને પીરસનાર અને દારૂની પ્યાલીનું આબેહૂબ વર્ણન કરીને દારૂ પીવામાં અને તેની મસ્તી માણવામાં કોઈ કોમ, ધર્મ કે ધાર્મિક સંપ્રદાયનો ભેદભાવ હોતો નથી અને મંદિર મસ્જિદ વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી તેવી ફિલોસોફી ઉપર હરિવંશરાય બચ્ચને ભાર મૂકેલ છે. આ મધુશાલા કાવ્ય સંગ્રહની એક પ્રસિદ્ધ કાવ્યની ઝલક આપણે અહીંયા દર્શક મિત્રો માટે હું પીરસું છું. મુસલમાનો हिंदू है दो, एक मगर उनका प्याला. मुसलमानो हिंदू है दो, एक मगर उनका प्याला, एक मगर उनका मदिरालय એટલે કે પબ, મદિરાલય એટલે પબ, એક मगर उनकी हाला, हाला એટલે દારૂ. दोनों रहते हैं एक, ना जब तक मस्जिद मंदिर में जाते, એટલે વેલ બધાતે મસ્જિદ મંદિર, મેલ કરાય મધુશાલા. એટલે મસ્જિદ મંદિરમાં ન જાય ત્યાં સુધી, આ પબમાં હોય ત્યાં સુધી હિન્દુ મુસ્લિમનો કોઈ ભેદભાવ નથી. એવું બહુ ઉચ્ચ કક્ષાની ફિલોસોફી હરિવંશરાય બચ્ચને કહી છે. ભાજપે અમિતાભ બચ્ચનની સાથે નાણાકીય સંબંધો છે અને ભાજપના તેઓ ધંધાદારી પ્રચારક છે, અલગ બાબત છે. અલબત્ત અમિતાભ બચ્ચનના ધર્મપત્ની જયાબેન બચ્ચન ભાજપના ચુસ્ત વિરોધી છે. તાજેતરમાં જયાબેન બચ્ચને પોતાની 28 વર્ષની દોહિત્રીને એવી સલાહ આપી કે લગ્ન કરવાની જરૂર નથી, જેના કારણે હોબાળો થયો. આ લગ્ન કરવા કે નહીં એનો આપણે એક સરસ બીજો એપિસોડ કરશું. સાચી વાત છે, જયાબેન બચ્ચન ક્રાંતિકારી વિચાર છે કે આ જમાનામાં લગ્ન કરવાની શું કામ ન કરવા, એનું આપણે લાંબુ લગ્ન પુરાણ પણ રજૂ કરશું. પરંતુ અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનની ફિલોસોફી મુજબ દારૂનું પીઠું ધર્મના ભેદભાવ ભૂલાવી દે છે. દારૂના પબમાં તમે જાઓ, હિન્દુ મુસ્લિમ હોય બાજુમાં પીશે, મસ્તી કરશે, એકબીજાને પહેલી ટચ કરશે અને પ્રેમથી પીશે. કેમ? ત્યાં કોઈ ભેદભાવ નથી. આથી ગુજરાતમાં દારૂબંધી રાખવી જોઈએ નહીં કે આમ પણ ગુજરાતમાં 12 મહિના અને ચૂંટણીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય જ છે. આ બધી જ વાસ્તવિકતા હોવા છતાં પણ કેટલાક ઉદાહરણો પણ સમજવા જેવા છે
કે દારૂ માપસર અને ઉચ્ચ ગુણવત્તાવાળો પીવામાં આવે તો શારીરિક રીતે 90% નુકસાન થતું હોતું નથી, પરંતુ અપ્રમાણસર અને ઢીંચવામાં આવે ત્યારે શારીરિક, માનસિક અને સામાજિક સમસ્યાઓ સર્જાતી હોય છે. તેના કેટલાક ઉદાહરણો રૂપે આપણે સ્વર્ગસ્થ આઈપીએસ ઓફિસર પીકે તરીકે ઓળખાતા હતા. 1986ની બેચના સીધી ભરતીના આઈપીએસ ગુજરાત કેડરમાં હતા, એને પીકે તરીકે ઓળખે, બધા પીતા હતા આખો દી. તેઓ પીકે તરીકે ઓળખાતા હતા અને ગુજરાતમાં જામનગરના એસપી પણ હતા, અમદાવાદના નાયબ પોલીસ કમિશનર પણ હતા અને ગાંધીનગરના આઈજી તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂકેલા. અને દારૂ પ્રત્યે તેમને ખૂબ જ વિશેષ પ્રેમ હોવા સાથે જાણીતા જામનગરના એક મહિલા સાથે પણ વિશેષ સંબંધોને કારણે તેમનું નામ પોલીસ બેડામાં ગુંજતું થયેલું. મૃત્યુ બાદ પીકેના એક સંતાનના લગ્ન તાજેતરમાં હિન્દુ ધાર્મિક વિધિથી કરવામાં આવ્યા, ત્યારે સ્વર્ગસ્થ આઈપીએસ ઓફિસર એવા પીકેના સનિષ્ઠ ધર્મ પત્નીએ તેમના પતિને શ્રદ્ધાંજલિ આપવાના શુભ આશયથી તેમના પતિ, જેઓ 1986ની બેચના આઈપીએસ હતા, તેવા ભારતભરના 1986ની બેચના તમામ આઈપીએસોને લગ્નમાં આમંત્રણ આપવા નિમંત્રણ આપેલું હતું. છેલ્લે પીકેને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે હું દૂરથી જોયા તમે કે બેફામ અપ્રમાણસરના આલ્કોહોલ પીવાને કારણે બહુ જ શારીરિક તકલીફો ભોગવવી પડી હતી. એટલે કહેવાનો અર્થ એમ છે કે વધારે પડતું પીવો તો આ મુશ્કેલી થાય. આવું જ બીજું એક ઉદાહરણ જોઈએ. 1985ની સીધી ભરતીના ગુજરાત કેડરના આઈપીએસ, જેને મોહન તરીકે ઓળખવામાં આવે છે, ભગવાન મોહન કૃષ્ણા, જેઓ 2019માં લગભગ 2019માં વય નિવૃત્ત થયેલા છે. તેઓ સ્વભાવે ખૂબ જ સરળ ભલા છે. તમે મળો તો પ્રેમથી તમને ચા પાણી પીવડાવે અને બહુ જ ભલા કહેવાય એવા આઈપીએસ હોવા છતાં તેમની ઓફિસમાં મને સાંભળે છે કે ઘણીવાર એ સમયે કરાર આધારિત, એટલે કે જે સામાન્ય કર્મચારી કહેવાય એવી મહિલા કાઉન્સિલરોને પણ ચા પીવડાવતા હતા, પોતે આઈપીએસ છે એવું કોઈ અભિમાન રાખ્યા સિવાય. આમ તેઓ ખૂબ ભલા અને સરળ હતા, પરંતુ તેમને પણ અપ્રમાણસર અને વધુ પડતા દારૂના સેવનને કારણે તેમના આરોગ્ય ઉપર ખૂબ જ ગંભીર અસર આજે દેખાય છે. તેઓ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે અમને શારીરિક તકલીફો ઘણી શરૂ થઈ ગઈ છે. એવી રીતે 1987ની બેચના સીધી ભરતીના મૂળ આદિવાસી અને થોડા કંઈક હશે રાજકારણીના પુત્ર એવા પ્રવીણભાઈ નામના એક આઈપીએસ ઓફિસર, જેઓએ મહિલા પોલીસ કોન્સ્ટેબલ એટલે કે વુમન ડબલ્યુપીસી સાથે લગ્ન કરેલા છે. અહીં એક વાત કહી દઉં કે આદિવાસી હોય તો કદાચ બીજા લગ્ન પણ કરી શકે છે ને એ લોકોમાં બીજી વગર લગ્ન પણ કોઈ પત્ની જેમ રાખે એ બહુ સ્વાભાવિક ગણાય છે. એટલે આ હતા આદિવાસી, એટલે એણે બીજી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે લગ્ન કરેલા છે. કાયદેસરના સર્ટિફિકેટ જોયા નથી, પણ સત્તાવાર એને ઘરે રહે છે વર્ષોથી અને એમને સાથે બધા માને છે કે લગ્ન કર્યા. તેઓ સ્વભાવના પણ ખૂબ સારા છે પ્રવીણભાઈ, પરંતુ તેઓને પણ દારૂનું વ્યસન છે. જુઓ, આદિવાસીમાં કહે છે કે હોય, હું એવું માનતો નથી કે બધા આદિવાસી પીતા હોય. મારા ઘણા બધા મોટા ભાગના હું ગવર્મેન્ટ ઓફિસર તો એટલે સાબરકાંઠા, દાહોદ, જાલોદ બધે ફરેલો છું, તો મેં ઘણા આદિવાસીઓ જોયા કે જેઓ દારૂનું વ્યસન ધરાવતા નથી, પણ એક છાપ એવી છે કે આદિવાસીઓ દારૂ પીએ છે તો પીતા હોય, એમાં કોઈ નવી વાત નથી. અલબત્ત ભોજન સમયે આ આદિવાસી એવા આઈપીએસના તેમના ધર્મપત્ની કમ ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ એવા બેન તેમને હિન્દીમાં દરરોજ પ્રેમથી જણાવે કે દારૂ કી પ્યાલી તૈયાર હે. એટલે જ્યારે આ સાહેબ જમવા બેસે ત્યારે આ એની પત્ની પ્રેમથી એને દારૂની પ્યાલી તૈયાર કરી દે. એટલે કહેવાનો અર્થ એમ છે કે આ પણ રોજ દારૂ પીતા હતા જયમોહન સમય. એવી જ રીતે 1972ની સીધી ભરતીના હીરાલાલ નામના એક આઈપીએસ હતા, જેઓ પણ વધુ પડતા દારૂના સેવન માટે જાણીતા હતા, વિખ્યાત હતા. જેઓને પણ ઘણી વખત એ સમયે જ્યારે અમદાવાદના કંઈક પોલીસ કમિશનર કે એવું કંઈ હતા,
ત્યારે એમના સ્ટાફે વધારે પડતો દારૂ પીવો હોય તો એમને ટેકો આપી ગાડીમાં બેસાડી અને ઘેર લઈ જવામાં આખું પોલીસ સ્ટેશન જાણતું હતું ને જગજાહેર વાત છે. એમાં એ કોઈ છુપાવતા નહોતા. પણ આ હીરાલાલ સરના સંબંધો, મિત્રતાના સંબંધો હાલના વિખ્યાત બિલ્ડર પ્રવીણ કોટક સાથેના હતા અને રહેશે. એવી જ રીતે ભારત સરકારમાં મંત્રી બનેલા, ભારત સરકારમાં મને લાગે કોંગ્રેસની સરકારમાં મંત્રી બનેલા મગનભાઈ બારોટના સુપુત્ર અને ધુઆધાર હોશિયાર તેજસ્વી એડવોકેટ વિવેકભાઈ પણ અપ્રમાણસરના દારૂના સેવનને કારણે સિરોસિસ ઓફ લીવર રોગના કારણે તેમનું દુઃખદ અવસાન થયું હતું. બહુ સજ્જન હતા, એકદમ મળતાવળા સ્વભાવના, બધાને ઉપયોગી થયા. પણ આ કીધું ને કે દારૂનું કદાચ અપ્રમાણ હશે, બીજા પણ કારણ હોય, પણ એ દારૂ પીતા હતા રેગ્યુલર, એ પણ વાસ્તવિકતા છે. તેમના ધર્મપત્નીનું નામ લગભગ હું ભૂલતો ન હોઉં તો ડોલીબેન છે. સચિવાલયના જાણીતા સજ્જન પરંતુ દારૂ પીવા માટે વિખ્યાત ગણાતા એવા અધિકારી મનોજભાઈ રાવલ સાથે આ વિજયભાઈને પારિવારિક સંબંધો છે અને હતા. મનોજભાઈ રાવલના ધર્મપત્ની પણ નાયબ સચિવ હતા. મનોજભાઈ રાવલ પણ માણસ તરીકે ખૂબ જ નોબેલ. મેં શું કીધું કે બધા દારૂ પીએ છે કંઈ સ્વભાવના ખરાબ હોય, ઉલટાના એવો અનુભવ થયો છે કે દારૂ પીતા હોય તો સ્વભાવના સારા હોય, સમાજ ઉપયોગી કાર્ય કરતા હોય છે, બધાને ઉપયોગી થવાની ભાવના પણ ધરાવતા હોય છે. આ મનોજભાઈ પણ એટલા સજ્જન ગણાય. 1993ની બેચના સીધી ભરતીના આઈપીએસ જેઓ આગામી જાન્યુઆરી મહિનાથી કદાચ સંભવતઃ પોલીસવાળા બનવાની સંભાવના છે તેવા આઈપીએસ જ્યારે બોર્ડર રેન્જના આઈજીપી હતા ત્યારે ચૂંટણીનો સમય હોવાથી તેમની ઉપર ભાજપ સરકારના પાવરફુલ નેતાએ ફોન ઉપર કડક ચેતવણી આપેલી હતી કે ચુનાવ હૈ इसलिए सब હલકા રખના, એટલે કે દારૂ બારૂ જવા દેવાનો, પીતા હોય તો પકડવાના નહીં. આવો આ આઈપીએસને હુકમ કરેલો, જે હવે આવતા મહિને કદાચ પોલીસવાળા બનવાના છે. એ જ રીતે પોતાને 1993ની બેચના સીધી ભરતીના પ્રમાણિક અને ગાંધીવાદી ગણાવતા તેમના ધર્મપત્નીના સામાન્ય પેઇન્ટિંગ મોટા ભાગે વેચવા માટે મદદ કરતા એવા આઈપીએસ પંજાબમાં જ્યારે તોફાન ચાલતું હતું ત્યારે ડેપ્યુટેશન પણ હુકમ નીકળ્યો તો ડરી જઈ અને તેઓએ ગભરાઈ ગયા અને ઓર્ડર રદ કરાવેલો. આ આઈપીએસ ગાંધીનગરમાં રેન્જ આઈજી હતા ત્યારે રાજકીય નેતાઓએ તેમને કડક ચીમકી આપતા આ ગાંધીવાદી ગણાતા આઈપીએસ અધિકારીએ મોટા ગજાના બુટલેગરના દારૂના માલને પોલીસ પ્રોટેક્શન નીચે જવા દીધેલો હતો. આ કહેવાનો અર્થ એમ છે કે દારૂ રાજકારણીઓના મહેરબાનીથી વેચાતો હતો, પોલીસની. આ ઉપરાંત કેટલાક યુવતીઓ ને દારૂબંધીના કારણે દારૂની મહેફિલ મુક્ત રીતે માણી શકતા નથી, તેના કારણે સ્પ્રિંગ છટકે અને મોટું નુકસાન થાય તેવી માનસિક અવસ્થામાંથી પસાર થાય છે. તેનું પણ એક ઉદાહરણ છે. થોડા વર્ષો પૂર્વે ભારતના વિદેશ વિભાગ દ્વારા આયોજિત માનસરોવરની યાત્રામાં ગુજરાતના કેટલાક અધિકારીઓ અને યુવતીઓ જોડાયા હતા. આમાં જોડાયેલી 2 યુવતીઓ ગુજરાતી હતી, જ્યાં માનસરોવરની યાત્રા દરમિયાન ટ્રેકિંગના સમયે અપ્રમાણસર દારૂનું સેવન કરવાથી શારીરિક અને માનસિક સમતોલો ગુમાવી બેઠેલી, ત્યારે ગુજરાતીઓની આ આબરૂના ધજાગરા આ માનસરોવરની યાત્રા દરમિયાન ઉડી ગયેલા હતા. એવી જ રીતે કાલુપુર વિસ્તારના હું જેમ અગાઉ કહી ગયો, નવપરિણીત પતિ પત્ની અંબાજી દર્શનના બહાને આબુ પર્વત પહોંચી ગયા હતા. ત્યારે તે સમયના કાલુપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ ખત્રી જેઓ પણ આબુમાં હતા, તેઓએ આબુના સનસેટ ઉપર મળ્યા ત્યારે આશીર્વાદ પણ લીધા. પરંતુ ડિનર માટે હોટલમાં ભેગા થયા ત્યારે નવયુગલ દારૂનું વધુ પડતું સેવન કરતા હોવાથી શારીરિક અને માનસિક સમતુલા જાળવી શકતા નહોતા. ભૂતકાળમાં ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના ડ્રાઈવર પણ ખુલ્લેઆમ દારૂ વેચતા હતા, જેનું નામ હવે જાહેર કરવું હિતાવહ નથી. હું જાણું છું, જે હાલ નિવૃત્ત છે. એવી જ રીતે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મચારી પણ ચાલુ નોકરીએ છેક બગોદરા સુધી દારૂ વેચવા જતા હતા. તેવી જ રીતે હિમાંશુ શુક્લ નામના ઉચ્ચ પોલીસ અધિકારી એટીએસમાં હતા, ત્યારે એમની જાણ બહાર તેમની ગાડીમાં કેટલોક સ્ટાફ દારૂ વેચતા હોવાની જાણ થતાં એ સમયના આઈપીએસ બ્રિજેશસિંહ નામના પોલીસ અધિકારીને થતાં તેમણે કડક પગલાં લીધેલા હતા.
આમ ઘણા કિસ્સામાં પોલીસ કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દારૂ પીવાથી લઈને વેચવા સુધીની પ્રવૃત્તિમાં સામેલ હોય. ગુજરાતમાં દારૂબંધીની નીતિનો અમલ સંપૂર્ણપણે નથી થતો તે કડવી વાસ્તવિકતા છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ગેરકાયદેસર દારૂના વેચાણ અંગે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી અને હર્ષભાઈ સંઘવી વચ્ચે આક્ષેપોનો પ્રત્યે આક્ષેપોનો મારો ચાલી રહ્યો છે. જાણવા મળ્યા મુજબ ગયા વર્ષે ગેરકાયદેસર દારૂના વેચાણ થાય તેવી ફરિયાદો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના નાગરિકો દ્વારા કરવામાં આવી. તેની સંખ્યા અંદાજે 48,000 જેટલી ફરિયાદો કરવામાં આવેલી છે. વર્ષો પહેલા કોંગ્રેસની સરકારમાં દારૂબંધી હોવા છતાં દારૂ વેચાય છે તે અંગે શું કરવું જોઈએ તે માટે હું અગાઉ જણાવી ગયો છું તેમ ગુજરાત સરકારે નિવૃત્ત જજ મિયાભાઈ ભોઈનો તપાસ પંચની નિમણૂક પણ કરેલી છે. તેનો પ્રાથમિક રિપોર્ટ મુજબ પોલીસની બેદરકારીને કારણે દારૂબંધી નિષ્ફળ જઈ રહી છે તેવો રિપોર્ટ આવેલો છે. ગુજરાતમાં અંદાજે મેં અગાઉના એપિસોડમાં કહ્યું હતું તેમ 30,000 કરોડ રૂપિયાનો દારૂ ગેરકાયદેસર રીતે વેચાય છે તેવું દમણના સાંસદે લોકસભામાં હમણાં 2 દિવસ પહેલા જ જાહેર કરેલ છે. આનો અર્થ એ થાય કે મોટા ભાગના પોલીસ અધિકારીઓના કારણે ચુસ્ત દારૂબંધીનો અમલ થતો નથી. આમ આંકડાઓ જોતા ગુજરાતમાં દારૂબંધીની નીતિ ચાલુ રાખવી કે કેમ તે અંગે ફરીથી વિચારણા કરવાની જરૂર છે. ગુજરાતમાં ટુરિઝમના વિકાસ માટે પણ દારૂબંધી હળવી કરવી જોઈએ તેવું કેટલાક રાજકારણીઓ અને અધિકારીઓનું માનવું છે. ગુજરાતના ટુરિઝમ સ્થળોએ દારૂ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ તેવું ઘણા બધા માને છે. કારણ કે વાઇબ્રન્ટ સહિત વિવિધ કાર્યક્રમો યોજાય છે તેમાં ગુજરાતની બહારના લોકો મોટી સંખ્યામાં આવે છે અને તેમના માટે દારૂની વ્યવસ્થા કરવા માટે કાયદેસર રાજસ્થાનથી દારૂ મંગાવવામાં આવે છે. અહીં બીજી એક રસપ્રદ બાબત પણ જાણવા જેવી છે કે વર્ષો પહેલા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે વિખ્યાત દારૂ કંપનીના કિંગફિશર કંપનીના માલિક એવા વિજય માલ્યાને ભારત છોડી ભાગી જવાની સવલત કરેલી. તે પહેલાં ગુજરાત આવેલા વિજયભાઈ માલ્યાએ સૂચન કરેલું કે ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ વ્યવહારુ અભિગમ ધરાવે છે તો એમણે ગુજરાતની અંદર કિંગફિશર કંપનીને દારૂ બનાવવા માટે અંગેની આધુનિક ફેક્ટરી બનાવવાની પરવાનગી આપવામાં આવે તો ગુજરાત સરકારને અબજો રૂપિયાનો ફાયદો થશે. પરંતુ તે સમયે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ આ બાબત શક્ય નથી એમ કહી તેમની વાતનો અસ્વીકાર કરેલો હતો. આમ દારૂબંધી અંગેના અમલીકરણ બાબતે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને જિગ્નેશ મેવાણીના રાજકીય શાબ્દિક યુદ્ધ વચ્ચે કોઈ અગમ્ય કારણોસર અથવા તો સરકારને વાલા થવા માટે 1995ની બેચના મૂળ ગુજરાતી અને નોમિનેટેડ IPS એવા રાજેન્દ્રભાઈ બી બ્રહ્મભટ્ટે સરકારની તરફેણમાં વિવાદાસ્પદ નિવેદનો કરતા તેમના પ્રત્યે નારાજગી ફેલાઈ ગઈ છે. RB બ્રહ્મભટ્ટની જો આપણે વાત કરીએ તો એનો આખો ઇતિહાસ કાઢવો પડે છે. આપણે જિગ્નેશ મેવાણીએ જે રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ ઉપર મહેસાણામાં એની 2 નંબરની મિલકતના આક્ષેપો કરેલા છે તેની તો લાંબી વાત આપણી પાસે છે. હવે પછીના કોઈ એપિસોડમાં આપણે જણાવીશું. રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ સિવાય બીજા પણ IPSઓની આની અંદરની વાત એ આપણે હવે કરીશું. અને આજે જેમ વાત કરી દારૂ પુરાણની આપણે એની અંદર મેં કહ્યું એમ કે આ 2 આક્ષેપો અને પ્રતિ આક્ષેપો તો ચાલ્યા જ રહેવાના છે. પરંતુ આપણને જેમ જેમ માહિતી દારૂ અંગેની અંદરની અને બહારની એની વાસ્તવિકતા મળતી જશે તેમ અમે આપણે દર્શકો સમક્ષ રજૂ કરતા જશું. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.